નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચમાં તંત્રના પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું જાહેરમાં ખુલ્લેઆમ વેચાણ। ચેનલ નર્મદાના સ્ટિંગ ઓપરેશનમાં ચાઇનીઝ દોરીના વેચાણની કબૂલાત કરતા વેપારીઓ કેદ થયા। તંત્રનું જાહેરનામું ફક્ત કાગળ પર જ। અંકલેશ્વરના ભડકોદરા નજીક આવેલ મંગલમ રેસિડેન્સીમાં સતત બીજા દિવસે પણ અસામાજિક તત્વોનો આતંક। ગત રોજ 6 બાઇકમાં આગચંપી કર્યા બાદ આજે ફ્લેટ નંબર 302 ની બહાર આગ લગાડવાનો પ્રયાસ કરાયો। અંગત અદાવતે કારસ્તાન થતું હોવાની માહિતી। ભરૂચના બરહાનપુરા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાતા ચકચાર। 3 રૂપલલના અને 2 ગ્રાહકની અટકાયત કરતી પોલીસ। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડા। ₹59,000ના મુદ્દામાલ સાથે 20 આરોપીઓની ધરપકડ। ભરૂચ નગર સેવા સદન દ્વારા મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકો પર તવાઈ। 1 મહિનામાં 14 મિલકતોને સીલ કરાઈ। 20 કરોડના વેરા વસૂલાતના લક્ષ્યાંક સામે માત્ર ₹8 કરોડના વેરાની વસૂલાત। ભરૂચના નર્મદા માર્કેટમાં કરિયાણાની દુકાનમાં સામાન ખરીદવા આવેલ ગઠિયો મોબાઈલની ચોરી કરી ફરાર। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। યુથ કોંગ્રેસ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આયોજિત યુવા ક્રાંતિ રેલીનો ભરૂચ જિલ્લામાં પ્રવેશ। નેત્રંગ ખાતે જાહેર સભા યોજાઈ। ભરૂચમાં તંત્રના પ્રતિબંધ છતાં ચાઇનીઝ દોરીનું જાહેરમાં વેચાણ થઈ રહ્યું છે, જે ચેનલ નર્મદાના સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવ્યું હતું। ઉત્તરાયણના પર્વ પર પક્ષીઓને નુકસાન ન પહોંચે એ માટે રાજ્ય સરકાર દ્વારા આમ તો મોટા પાયે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, પરંતુ આ અભિયાન દેખાવા પૂરતું જ હોવાનું લાગી રહ્યું છે। ચાઇનીઝ જેવા ઘાતક દોરાથી પક્ષીઓ સહિત માનવજાતને પણ નુકસાન ન પહોંચે એ માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આવા દોરાના વેચાણ અને ઉપયોગ ઉપર સખ્ત પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આમ છતાં ભરૂચના પતંગ બજારોમાં ચાઇનીઝ દોરાનું સરેઆમ વેચાણ થઈ રહ્યું છે। તેમ છતાં તેને અટકાવનાર કોઈ જ નથી। ચેનલ નર્મદા દ્વારા આ અંગે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિનાથ વિસ્તારના એક વેપારી ચાઇનીઝ દોરાના વેચાણની કબૂલાત કરતા કેદ થયા હતા। નિહાળો આ સ્ટિંગ ઓપરેશનના કેટલાક દ્રશ્યો। ચાઇનીઝમાં ખરી તમારા પાસે 3500 5,000 એટલે બહુ ભાવ 3500 વાળા 35 મીટર આવે ને ભાવ બંનેનો 3500નો એનો એક 450 ને 450 ને 550 550 એ 5000 વાળી 550 ને આવું આવે કે પછી પેલું બોબિન બોબી ના તો પછી એ તો પછી પીડિયા પર લપેટવું હોય રેડીમેડ નહીં મળે ચાઇનીઝમાં। લપેટીને જોઈતું હોય તો એ કરી આપું એ કેટલા થઈને તો બોબીનના કેટલા ચાઇનીઝના 5,000 ને 450 5,000 450 ના 5,000 ને 550 5,000 550 ખાલી બોબીન બોબી ના ચરાઈ hatte પીડકાના ચરાવની અંગાતે 700 રૂપિયા ખાલી। તંત્ર દ્વારા દર વર્ષે આ પ્રકારના જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ તેના અમલ માટે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી। આ અંગે મીડિયા દ્વારા તંત્રને રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ ફરક્યા ન હતા અને બેરોકટોકપણે વેપારીઓ રૂપિયા કમાવા માટે ચાઇનીઝ દોરાનો વેપલો ચલાવી રહ્યા હતા। અંકલેશ્વર ભડકોદરા નજીક આવેલ મંગલમ રેસિડેન્સીમાં સતત બીજા દિવસે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। ગત રોજ 6 બાઇકમાં આગચંપી કર્યા બાદ આજે ફ્લેટ નંબર 302 ની બહાર આગ લગાડવાનો પ્રયાસ કરાયો। અંકલેશ્વરના ભડકોદરા નજીક આવેલ મંગલમ રેસિડેન્સીમાં રહેતા રહીશો હાલ જાણે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। ગત રોજ મંગલમ રેસિડેન્સીના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ 6 મોટરસાયકલમાં આગ લાગવાની ઘટના બાદ આજે બીજી અજીબોગરીબ ઘટના બની હતી। મંગલમ રેસિડેન્સીના ફ્લેટ નંબર 302 ની બહાર કોઈક અજાણ્યા ઈસમે પગરખાની લાઈન બનાવી જ્વલનશીલ પદાર્થ વડે આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે રહીશો જાગી જતા આગ ઉપર કાબુ મેળવાયો હતો, જોકે આગ લગાવનાર ફરાર થઈ ગયો હતો। આ મામલે પોલીસની ભૂમિકા પર પણ શંકા ઊભી થઈ છે। આ અગાઉ મંગલમ રેસિડેન્સીમાં કાર અને ગતરોજ બાઇકમાં આગ લગાવવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા, છતાં પોલીસના હાથે આજ દિન સુધી કંઈ લાગ્યું નથી। ત્યારે રહીશોએ ભયના માહોલ વચ્ચે જીવવાનો વારો આવ્યો છે। पेट्रोल छड़क के और बाइक में आग लगाई गई, जिसमें 8-10 बाइकें जल गईं और उसमें मेरी भी बाइक थी।
ठीक उसके अगले दिन मेरे घर में पेट्रोल छिड़क के मेरे मेन गेट पे आग लगाई गई, जिसमें सरासर दिख रहा था कि मेरी संपत्ति और मेरे परिवार को उसमें नुकसान पहुंचाना चाह रहा था आदमी। लेकिन वो हम लोगों को मालूम पड़ा, हमने तुरंत ही वो आग बुझाई, पुलिस को इन्फॉर्म भी किया, लेकिन अभी तक पुलिस आई नहीं है। ભરૂચના બરહાનપુરા વિસ્તારમાં ચાલતા કૂટણખાણા પર પોલીસે દરોડા પાડી 3 રૂપ લલ્લાઓ સાથે 2 ગ્રાહકોની અટકાયત કરી। ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ બરહાનપુરાના એક મકાનમાં કૂટણખાણું ચાલતું હોવાની નાનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાં રહેતી લતાબેન વસાવા છેલ્લા 3 મહિનાથી કૂટણખાણું ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું। જો કે ઘટના સ્થળેથી દહેજ વિસ્તારના હિતેશ પ્રભુભાઈ સોની તથા બળદેવભાઈ શિવરામ જોશી સાથે કડંગી હાલતમાં લલ્લાઓ ઝડપાઈ ગઈ હતી। પોલીસે 2 ગ્રાહકો સહિત 3 લલ્લાઓની અટકાયત કરી હતી। પોલીસે ઘટના સ્થળેથી ₹30,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે। 2 પંચોના માણસો બોલાવી અને સ્થાનિક અમારી મહિલા કોન્સ્ટેબલ એમને સાથે રાખી અને સદરુ જગ્યાએ રેડ કરતા ત્યાં આ પ્રવૃત્તિ ચાલુ હાલતમાં મળી આવેલી, જેની અંદર 3 યુવતીઓ મળી આવેલી અને જે આ બેન છે લતાબેન તે તથા 2 જે એમના ગ્રાહકો હતા તે મળી આવેલા, જેથી જે આ કૂટણખાનું ચલાવનાર લતાબેન છે તે તથા જે 2 ગ્રાહક છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલી છે। અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી ₹59,000ના મુદ્દામાલ સાથે 20 આરોપીની ધરપકડ કરી। સ્ટેટ વિજિલન્સની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં શહેર પોલીસ મથકની હદમાં મોટા પાયે આંકડાનો જુગાર રમાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે ગત મોડી સાંજે દરોડા પાડતા 20 જુગારીઓ આંકડાનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ અને બાઇક મળી ₹59,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જો કે મુખ્ય આરોપી ગણાતા અને ટાંકી ફળિયાના રહેવાસી રમેશ વસાવા, હરિનગરમાં રહેતા દત્તુ મોદી અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા સદ્દામ હુસેન ફરાર થઈ જવામાં સફળ નીવડ્યા હતા। પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુથ કોંગ્રેસ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આયોજિત યુવા ક્રાંતિ રેલીનો ભરૂચ જિલ્લામાં પ્રવેશ થતા નેત્રંગ ખાતે જાહેર સભા યોજાઈ। કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલ કોંગ્રેસની યુવા ક્રાંતિ યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવી પહોંચી હતી। સુરત જિલ્લાના મૌજા ગામ ખાતેથી યુવા ક્રાંતિ યાત્રા ભરૂચ જિલ્લામાં પ્રવેશતા યુવા કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાઇક રેલી યોજી યાત્રાનું સ્વાગત કર્યું હતું। બાદમાં નેત્રંગ સ્થિત મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ કેશવચંદ યાદવ, ઉપપ્રમુખ શ્રીનિવાસન, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોદી सरकार विविध मोर्चे निष्फल निवड़ी होवाना आक्षेप जाहिर सभा में करवामा आव्या हता। की मुख्य 4-5 जो मांगे हैं जिसको लेके यात्रा निकाले हैं। पहला कि राफेल विमान सौदे में नरेंद्र भाई मोदी जी ने अनिल अंबानी के साथ मिलकर जो घोटाला किया है, जो भागीदारी की है, उसका जवाब मांगने के लिए हम लोग सड़क पर घूम रहे हैं। दूसरा सवाल है कि 2 करोड़ रोजगार का जो उन्होंने वादा किया था देश के युवाओं को, वो जुमला निकला। 5 साल पूरा हो गया, आखिर वो रोजगार कब मिलेगा, ये सवाल पूछने निकले हैं। तीसरा सवाल है कि किसान आत्महत्या कर रहे हैं और नरेंद्र मोदी जी उद्योगपतियों का कर्जा माफ करना और उनके साथ घूमने में, मौज मस्ती करने में व्यस्त हैं। किसानों की तरफ से भी सवाल पूछने निकले हैं कि उनके MSP और उनके जो ऋण है उस पर उनका क्या जवाब है। चौथा सवाल है कि नोटबंदी, GST के माध्यम से और भीड़ के द्वारा जो अराजकता का माहौल पैदा किया गया है देश के अंदर, इन 4-5 सवालों को लेकर हम लोग देश भर में भ्रमण कर रहे हैं। 22,000 किलोमीटर की हम लोगों की ये यात्रा है। 30 जनवरी को इसका समापन होगा। ભરૂચ નગર સેવા સદન દ્વારા મિલકત વેરો ન ભરનાર મિલકત ધારકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે અને છેલ્લા 1 મહિનામાં બાકીદારોની 14 મિલકતો સીલ કરી દેવામાં આવી। ભરૂચ નગર સેવા સદન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। શહેરમાં આવેલ 65,000 મિલકત સામે નગરપાલિકા દ્વારા વેરા વસૂલવાનો ₹20 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। જો કે નગરપાલિકાને સફળતા મળી શકતી હોય એવું લાગતું નથી। નગરપાલિકા દ્વારા હાલ સુધી માત્ર 8 કરોડના વેરાની વસૂલાત જ કરવામાં આવી છે। આથી નગરપાલિકા દ્વારા હવે બાકીદારો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે। નગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનામાં બાકીદારોની 14 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી, જેનાથી વેરો ભરપાઈ ન કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે। ભરૂચના નર્મદા માર્કેટમાં કરિયાણાની દુકાનમાં સામાન ખરીદવા આવેલ ગઠિયો મોબાઈલની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। જોકે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ। ભરૂચના હાર્દસમાં નર્મદા માર્કેટમાં આવેલ એક અનાજ કરિયાણાની દુકાનમાં મોબાઈલ ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે। એક ગઠિયો સામાન ખરીદવાના બહાને દુકાનમાં પહોંચે છે અને દુકાન માલિકને ટેબલ પર મૂકેલ મોબાઈલની ચોરી કરી પલાયન થઈ જાય છે। આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલ CCTV